સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો આપણે આપણા અભ્યાસક્રમમાં આગળ વધીએ તો આપણા એકમ 8 વિશે અભ્યાસ કરીશું છાલ છોતરા અને ગોટલા। વિદ્યાર્થી મિત્રો, છાલ છોતરા અને ગોટલા બકુલ ત્રિપાઠી દ્વારા રચિત આ એક વ્યંગ્યાત્મક લેશન છે અને આ જે એકમ છે એક હાસ્ય નિબંધ પણ છે। હવે આ બકુલ ત્રિપાઠી છે એ છાલ છોતરા અને ગોટલા દ્વારા શું કહેવા માંગે છે તે આપણા દેશની કઈ સ્થિતિને દર્શાવવા માંગે છે તે અહીં દર્શાવ્યું છે। આપણે બધા જ જાણીએ છીએ કે આપણે અહીંયા સરેઆમ નિયમોના અમલીકરણની બેદરકારી, ધાર્મિક અને જાહેર સ્થળોની સ્વચ્છતાની બેજવાબદારી તેમજ બધી જ નબળાઈનું જાણે કે ગૌરવ લેતા હોય એવી સ્થિતિ અહીં લેખકે દર્શાવી છે। લેખકે માર્મિક શૈલીમાં વ્યંગ સ્વરૂપે પ્રગટ કરી છે। ઘણા બધા ઉદાહરણો આપણે જોતા જ હોઈએ છીએ કે મંદિરની બારે લખ્યું હોય સ્વચ્છતા જાળવો અને ત્યાં જ આપણે બધા જ લોકો ભણેલા ગણેલા હોવા છતાં ત્યાં જ ગંદકી કરી હોય। આપણે જાહેર સ્થળો ઉપર લખતા હોઈએ છીએ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને ત્યાં જ બધા જ લોકો કચરો ઠાલવતા હોય છે। આપણે હાલતા ચાલતા આપણા હાથમાં રહેલા પેકેટોના ખાલી પેકેટ આપણે જ્યાં ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ। બસમાં મુસાફરી કરતી વખતે, વાહનોમાં મુસાફરી કરતી વખતે આપણે આપણા હાથમાં રહેલી થેલીઓ, કાગળો, પ્લાસ્ટિકના કચરાઓ બધું જ જ્યાં પણ આપણને હાથમાં હોય અને જ્યાં પણ આપણે ઊભા હોય ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ। આપણે તેમનો જરા પણ વિચાર નથી કરતા કે આ કચરો ક્યાં જઈને ઉડીને જશે, કોને નુકસાન કરશે અને પાછા આપણે આપણા ઉપર ગર્વ લેતા હોઈએ છીએ, ગૌરવ લેતા હોઈએ છીએ કે ઓહ અમે તો બહુ ચોખ્ખાઈ કરી હો, અમારા ઘરમાં જરાય કચરો ન રાખીએ। અરે તમારું ઘર ચોખ્ખું રાખો છો તો તમારા રસ્તાઓ પણ ચોખ્ખા રાખો। ઘરની બહાર જ આટલો બધો કચરો હોય ને ઘર સાફ કરીને એ જ કચરો બહાર એટલે કે ઘરની બહાર પડેલો દેખાય અને આપણે ગૌરવ લેતા હોઈએ કે અમે તો બહુ ચોખ્ખાઈ રાખીએ, અમે તો બહુ સ્વચ્છતા રાખીએ। તો આ શું છે? આપણે થોડી વાર માટે આપણા મનને એક પ્રશ્ન પૂછવો જોઈએ। આપણને સ્વચ્છતા રાખવા શું કરવું જોઈએ? આપણા નાગરિકોની શું ફરજમાં આવે છે? આપણા દેશ અને બીજા દેશોની શું સરખામણી આપણે કરીએ છીએ ત્યારે આપણા દેશમાં શું ખૂટે છે? બીજા દેશો આપણા કરતાં વધારે આગળ કેમ વધે છે? તે લોકોના દેશોમાં કેમ આટલી બધી સ્વચ્છતા છે? તે લોકો શા માટે એટલા બધા નિયમોનું પાલન કરે છે? તે બધું ક્યારેક કોઈ દિવસ બેસીને વિચાર કરો। આપણા સમાજના દરેકે દરેક નાગરિકની ફરજ છે, નૈતિક ફરજ છે કે આપણા દેશને સુસ્વચ્છ રાખવો, પરંતુ આપણે આ બધું જ ભૂલી જઈએ છીએ। લેખક આપણા ભારત દેશવાસીઓ છે એના પ્રત્યે એક વ્યંગ કર્યો છે કે જ્યારે આપણા ભારતવાસીઓ બીજાના દેશમાં જાય છે ત્યારે ત્યાં એક ખૂબ ચુસ્તપણે નિયમોનું પાલન કરે છે, પરંતુ ભારતમાં પગ મૂકતાની સાથે જ બદલાવ આવી જાય છે। શા માટે આવું? કારણ કે તે બધી જગ્યાએ ગંદકી જ જુએ છે, માટે એ પણ એવું જ કરવા પ્રેરાય છે। તો આવી રીતે અહીં એક સરસ મજાનો બકુલ ત્રિપાઠીએ હાસ્ય લેખ કર્યો છે અને એક વ્યંગ કર્યો છે કે આપણા દેશમાં આવું કરવા પાછળનું વિચારસરણી કેવી છે, આપણા ભારતના લોકો શું વિચારીને આવું બધું કરી રહ્યા છે? શું આ બધું લેખક કહે છે એ શું સાચું છે? આપણા દેશવાસીઓ આવું વિચારી શકે છે કે ના અમથુએ કામચોરી? આ બધા જ પ્રશ્નોનો જવાબ આપણે વિચારવો પડશે। આપણે જ આપણા દેશને સુધારીશું। આપણે આવતીકાલના એક ભવિષ્યના ઘડવૈયા છીએ। આપણે આવતીકાલનું ભવિષ્ય છીએ। વર્તમાનને સુંદર બનાવવાનો પ્રયત્ન કરશું ત્યારે જ ભવિષ્ય સુંદર બની શકશે। સાચી વાત ને? તો ચાલો આપણે છાલ છોતરા અને ગોટલા બકુલ ત્રિપાઠીના આ એકમનો અભ્યાસ કરીએ અને હાસ્ય મેળવીએ। આ પાઠનો અભ્યાસ કરીએ તેનાથી પહેલાં આપણે બકુલ ત્રિપાઠીનો ટૂંકમાં પરિચય મેળવી લઈએ।
બકુલ ત્રિપાઠીનો જન્મ છે 26/11/1928 થયો હતો, તેમજ અવસાન 31/8/2006. બકુલ પદ્મમણિ શંકર ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો. તેઓ પ્રથમ હરોળમાં હાસ્ય સર્જક હતા. તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. સચરાચર સોમવારની સવારે દ્રોણાચાર્યનું સિંહાસન હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી તેમના હાસ્ય નિબંધ સંગ્રહો છે. વૈકુંઠ નથી જાવું, હિંડોળા, જાકમ જોડ, મન સાથે મૈત્રી, અષાઢીની સાંજ, પ્રિય સખી વગેરે તેમના લલિત નિબંધ સંગ્રહો છે. દૂરદર્શન પર આવતી તેમની ગપશપ શ્રેણી ખૂબ લોકપ્રિય થયેલી. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. બકુલ ત્રિપાઠીનો છાલ છોતરા અને ગોટલા હાસ્ય નિબંધ હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. હવે આ છાલ છોતરા અને ગોટલા જે પાઠ છે, હાસ્ય નિબંધ છે, એ હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી એ પુસ્તકમાંથી લેવાયેલો છે. આ નિબંધમાં લેખકે ભારતીય લોકોને ગમે ત્યાં કચરો નાખવાની, ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કર્યો છે. વેદ, પુરાણ, રામાયણ, મહાભારત આપનારા સંસ્કૃતિના લોકોએ જ સંસ્કૃતિના પ્રતીક્ષમાં મંદિરોની બહાર જ ગંદકી કરતા હોય છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ હોય છે, પણ આપણે ત્યાં તો જ જ્યાં પ્રભુનો વાસ છે ત્યાં જ ગંદકી હોય છે. કેળાની છાલ, નારિયેળના છોતરા અને મગફળીના ફોતરાના ઉદાહરણો દ્વારા લેખકે એક ગંભીર પ્રશ્ન તરફ આપણું ધ્યાન દોરે છે. એ માટે કાવ્ય પંક્તિ, ફિલ્મી ગીત, પંક્તિનો વ્યંગ્યાત્મક ઉપયોગ કર્યો છે. સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અવળવાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અડગડતાની કુટેવને પ્રકાશિત કરી છે. પાઠની શરૂઆત કરીએ. તમે બધા જ લોકો તમારી સાથે પાઠ્યપુસ્તક સાથે રાખજો. આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ, પુરાણો, ઉપનિષદોની સંસ્કૃતિ, રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ, રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. પણ એ તો બહુ પુરાણી વાત થઈ. આગળ જતાં આપણે ભારત દેશમાં આજે નવી સંસ્કૃતિ વિકસાવી છે, છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. સાચી વાત ને? હા, અહીં બકુલ ત્રિપાઠી સૌ પ્રથમ એ જ વ્યંગ કરે છે, એ જ કટાક્ષ કરે છે કે આપણી ભારતીય સંસ્કૃતિ કેવી છે. તો કે આપણે બધાને જ ખબર છે કે વેદ, પુરાણો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ભાગવત, રામ, કૃષ્ણ, બુદ્ધ આ બધાની સંસ્કૃતિ છે આપણી ભારતીય સંસ્કૃતિ. પણ આજે એની વાત કરીએ તો એમ લાગે કે એ તો બહુ પુરાણી વાત થઈ ગઈ, એ તો બહુ જૂની વાતો થઈ ગઈ. આજે તો આપણે નવી સંસ્કૃતિ વિકસાવી છે આપણા ભારત દેશમાં. આજની જનરેશન અને આજની પ્રજા એ આપણી આ બધી જ સંસ્કૃતિને ભૂલાવીને નવી એક સંસ્કૃતિ ઉદ્ભવી છે, એક વિકસિત કરી છે, અને તેનું નામ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. ચાલો આગળ. પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે. પુરાણા મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો, પણ એ બધાને ઢાંકી દે છે આપણી નવી સંસ્કૃતિ, છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે, પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે. આજની આપણી તાજા બતાજ નવબનનો સંસ્કૃતિના પ્રતીકો છે છાલ છોતરા અને ગોટલા. ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નારિયેળના છોતરા વેરાયેલા દેખાશે. એમ તો કેળા પણ પવિત્ર ફળ છે. ઉપવાસ વખતે ફરાળનું ફળ છે. એની છાલો આપણને ઠેર ઠેર દેખાશે. આપણા ધર્મસ્થાનોએ અને આપણી ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે. આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં. સાચી વાત ને? હા, બિલકુલ સાચી વાત. કારણ કે અહીં જે લેખકે કહ્યું છે એ બધું જ આપણે પણ નિહાળીએ છીએ. સાચી વાત ને? તમે બધા જ નિહાળતા હશો કે
આપણને આજે પણ એ મહાન સંસ્કૃતિઓના અવશેષો મળી આવે છે. મંદિરો, સ્થાપત્યો, શિલ્પો, સ્તૂપો, આ બધા જ આપણને જોવા મળે છે. આજે પણ આપણે કહીએ છીએ ને કે પુરાતન તત્વો મળી આવ્યા છે, પુરાતન અવશેષો મળી આવ્યા છે, પણ આ બધા જ અવશેષોને ઢાંકી દે છે આ આજની સંસ્કૃતિ, એટલે કે નવી સંસ્કૃતિ છાલ, છોતરા અને ગોટલા. આપણે જ્યાં મંદિરો જોશું, જ્યાં સ્થાપત્યો જોશું, જ્યાં શિલ્પો જોશું, ત્યાં કચરો પણ જોશું, ત્યાં છાલ, છોતરા અને ગોટલાને પણ જોશું. તો એ સંસ્કૃતિ, આપણી આજની જે નવી સંસ્કૃતિ છે એ પુરાણી સંસ્કૃતિને ઢાંકી દે છે, એનો કચરો બોલાવી દે છે, એને ગંદી કરી નાખે છે. આવી રીતે પેલી પુરાણી સંસ્કૃતિ અને મંદિરો અને સ્થાપત્ય અને શિલ્પો ઉપર છવાઈ ગયા છે. આજની આપણી આ તાજા સંસ્કૃતિ, આપણને બધાને જ ખ્યાલ છે કે આપણા યાત્રાધામો, શિલ્પો, મંદિરો, ધર્મ પ્રતીકોની આસપાસ નારિયેળોના છોતરાઓ આપણને દેખાયેલા છે, વેરાયેલા જોવા મળે છે, જ્યાં ત્યાં ઉડતા દેખાય છે. અને કેળા તો કેવી પવિત્ર ફળ છે, હે ને? અને કેળા ફરાળનું ફળ પણ છે, તો એની છાલો પણ આપણને ઠેર ઠેર જોવા મળશે. તો આવી રીતે ધાર્મિક ભાવના હોવા છતાં પણ આપણે આવા કાર્યો કરીએ છીએ. પરમેશ્વરની આ તો પરમ કૃપા કહેવાય કે આપણને આવા સારા સારા ફળો આપણા ભારત દેશને મળ્યા છે. આંબો તો કેવો છે, આમ્રફળ કહેવાય, એને અમૃત કહેવાય, અમરફળ કહેવાય. તો એ આંબો પણ આપણા ભારત દેશને પ્રાપ્ત થયો છે કે ભારતની ભૂમિ પર ઉગે છે. તો આપણે એનું પણ એ જ કરીએ છીએ કે એના ગોટલા આપણે જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ. અને શેરીએ શેરીએ, આપણા યાત્રાધામોની શેરીએ શેરીએ, ગલીએ ગલીએ એના ગોટલા ઉડતા દેખાય છે. આપણે તો પાછા એમ માનીએ કે અમે તો આ ગોટલા સુકાવા રાખ્યા હતા, કોઈને દેવા માટે આપ્યા હતા. આવી રીતે લેખક કહે છે આગળ, એટલે જ કહું છું, આનાથી નૂતન સંસ્કૃતિ છે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે. ક્યાં સોમનાથ, ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી છૂટા છવાયા ક્યાંક આવ્યા છે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક. પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાં નથી, ઠેર ઠેર, અત્ર તત્ર સર્વત્ર છાલ, છોતરા અને ગોટલા. સાચી વાત ને? હા, લેખક અહીં કહે છે કે આપણી પ્રાચીન સંસ્કૃતિના અવશેષો ક્યાં ક્યાં જોવા મળે છે, એના પ્રતીકો આપણને ક્યાં દેખાય છે? તો કે ક્યાંક જ છે. જેમ કે ક્યાંય દ્વારકા આવ્યું, ક્યાંય સોમનાથ આવ્યું, ક્યાંય અંબાજી આવ્યું, ક્યાંય ડાકોર આવ્યું, ક્યાંય બનારસ, ક્યાંય જગન્નાથપુરી, આમ ઠેર ઠેર છૂટા છવાયા આપણા પ્રતીકો છે. પરંતુ આ બધી જ છૂટા છવાયેલા પ્રતીકો એ પ્રાચીન છે, પરંતુ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીકો આપણને દેશમાં ક્યાં નથી જોવા મળતા? બધે જ જગ્યાએ મળે છે, અત્ર તત્ર સર્વત્ર, અહીંયા ત્યાં, બધી જ જગ્યાએ. એકે એવી જગ્યા નથી કે જ્યાં આપણી નવી સંસ્કૃતિના પ્રતીકો જોવા ન મળે, એટલે કે છાલ, છોતરા અને ગોટલા. ગમે તે શેરીએ જાઓ, ગમે તે મંદિર પાસે જાઓ, ગમે તે મેદાને જાઓ, ગમે ત્યાં ઊભા રહો, બધી જ જગ્યાએ આપણી નવી સંસ્કૃતિના પ્રતીકો આપણી સામે જોવા મળે છે, હાજર જ હોય છે. માટે આપણી નવી સંસ્કૃતિ ઘણી આગળ છે એમ કહી શકાય ને. અહીં લેખક આ જ કટાક્ષ કરે છે. એમાં સૌથી પવિત્ર છે ગોટલા. આખો ગ્રીષ્મનો સમય આપણે આપણી ગલીઓ, શેરીઓ, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ. આપણે ઉદાર છીએ, કેરીનો રસ આપણે ખાઈએ છીએ એ કબૂલ, પણ કેરીનો રસ કરતાં ગોટલા વધારે વજનદાર હોય છે, એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે. ઘણું ખરું તો ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય છે. આપણે તો શું, આપણી માતા કે શું, ગૌ માતા અડધી કેરી રસ પૂરતી આપણી સગી માને અર્પણ, અને બાકીની અડધી કેરી ગોટલા પૂરતી ગૌ માતાને અર્પણ. અહીં લેખક આગળ કટાક્ષ કરતાં કહે છે કે આપણી સૌથી પવિત્રમાં પવિત્ર વસ્તુ હોય તો કે ગોટલા છે. આપણે બધાને ખબર છે કે ગ્રીષ્મનો સમય હોય, એટલે કે ઉનાળાનો સમય હોય, ત્યારે આપણે ગલીઓમાં, શેરીઓમાં અને માર્ગોમાં ગોટલાથી વિભૂષિત કરવામાં આવે. એટલે કે આપણી બધા જ રસ્તાઓ હોય, શેરીઓ હોય, એને આપણે ગોટલાથી સુશોભિત કરી નાખીએ, એટલે કે શણગારી નાખીએ. એટલે કે બધી જ શેરીઓમાં ગોટલા ને ગોટલા દેખાય.
દેખાય ને, બધી જગ્યાએ જ્યાં જાય ત્યાં ગોટલા દેખાય આપણને આંબાના. હવે આપણે તો ઉદાર છીએ, શું કામ? તો કે કેરીનો રસ આપણે ખાઈએ ને એ આપણે કબૂલ કરીએ કે હા કેરીનો રસ તો મેં જ ખાધો છે, મેં જ પીધો છે. પણ કેરીના રસ કરતાં આપણે શું કહીએ તો કે ગોટલા તો વજનદાર હોય, ગોટલા તો બહુ સારા, ગોટલા તો બહુ સરસ લાગે એમ વિચારીએ. અને આપણે શું કરીએ તો કે એને આપણે ક્યાં અર્પણ કરીએ તો કે સમાજને, એટલે કે આપણે ગમે ત્યાં એને ઠાલવી દઈએ, ખુલ્લામાં ગમે ત્યાં એને ઘા કરી દઈએ, સમાજને દઈ દીધા એમ જ કહેવાય ને એને. એટલે આપણે ઉદાર છીએ એમ કટાક્ષ કરે છે અહીંયા લેખક કે આપણે એવા ઉદાર છીએ કે આપણે કેરીનો રસ પોતે પીએ છીએ ને વજનદાર ગોટલા સમાજને દઈએ છીએ. જેને ભોજન કરવું હોય એ કરે ને, સાચી વાત ને. ઘણું ખરું તો ગૌ માતાનાથી વધારે પ્રસન્ન થાય, શું કામ? કે એને ચૂસવા મળે ગોટલા. પણ આપણે પણ કેવા છીએ કે સારી જો રસ છે, જે ગોટલામાં રસ છે એ આપણી સગી માને આપીએ છીએ, અને ગોટલામાં બાકી રહેલો જે રસ છે, અડધી કેરી છે, એ આપણે ગૌ માતાને અર્પણ કરીએ છીએ. તો અહીં લેખક છે એ ખૂબ જ કટાક્ષભરી બોલીમાં વ્યંગ કરતા કહે છે કે આપણે પણ માતાઓમાં કેટલો ભેદ રાખીએ છીએ, આપણે આપણી જાત ઉપર કેટલું બધું બેદરકારીપૂર્વક તેને કરવા દઈએ છીએ. આપણી જાતને મન ફાવે ત્યાં આપણે ગોટલાઓ ફેંકી દઈએ છીએ, સમાજને આપણે ગંદો કરીએ છીએ. આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. એનું કારણ સમજો. પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે, મક્ષિકાઓ પણ યથાશક્તિ આસ્વાદ લે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલો છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી જ નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. અહીં કવિ કટાક્ષ કરતા કહે છે કે આપણે જો કોઈ કચરો ફેંકતા હોય કે ગોટલા ફેંકતા હોય, કાંઈ પણ વસ્તુ ફેંકતા હોય તો આપણી બાજુમાં મ્યુનિસિપાલિટીનું પીપ પડ્યું, કચરા ટોપલીનો એવડો મોટો ડબ્બો પડ્યો, છતાં પણ આપણે ગોટલા ક્યાં નાખીએ? બારે. શા માટે? કારણ કે આપણે એવું વિચારીએ કે આ ગોટલા અંદર નાખીશ તો બિચારી ગાય કેમ ખાશે? એના કરતાં બારે નાખું તો ગાય પણ ખાઈ શકે, શ્વાન પણ ખાઈ શકે, એનો સુગંધ લઈ શકે. શ્વાન એટલે કે કૂતરાઓ એની સુગંધ લઈ શકે, મક્ષિકા એટલે કે માખીઓ એનો યથાશક્તિ આસ્વાદ લઈ શકે, આસ્વાદ એટલે કે સ્વાદ એને ચાખી શકે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વર ઘડેલો છે, એટલે કે આપણા મગજમાં શું હોય છે કે બધાને જ ઈશ્વર ઘડેલા છે અને બધાને ખાવાનું મળવું જોઈએ. એટલે આપણે શું કરીએ કે આપણા છોકરાઓ ખાય કે એનો રસ તો માખીઓના બચ્ચા પણ ખાય ને. એટલે અહીંયા કટાક્ષ કર્યો છે કે આપણે એટલા માટે બારે ફેંકીએ છીએ કારણ કે બધા ખાઈ શકે ને, ગંદકી થાય, માખીઓ આવે, કીડીઓ આવે, કૂતરાઓ આવે એને ચાટે. આવી રીતે આ બધું થાય છે. એની પાછળ આપણને કટાક્ષ કરતા કવિ કહે છે, લેખક કહે છે કે આપણે એટલા માટે બારે રાખીએ છીએ કારણ કે આપણે બીજાનું વિચારીએ છીએ. આપણે સ્વાર્થીપણામાં તો માનતા જ નથી ને. આપણે સંસ્કૃતિ સ્વાર્થીપણાને સ્વીકારતી જ નથી. એટલે આપણે ગોટલા તો ક્યાં નાખશું? ખુલ્લામાં જ નાખશું. આપણી સંસ્કૃતિમાં ભલે ગંદકી ન લખ્યો પણ આપણે તો ગંદકી કરતા જ નથી ને. આપણે તો બીજાનું વિચારીએ છીએ એટલે બારે નાખીએ છીએ કચરો. બરાબર ને? આવી રીતે અહીંયા લેખક છે કટાક્ષ કરે છે અને આપણને સમજાવવા માંગે છે. છોતરા મોટા ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુ છે, પણ ગાયો કે માખીઓ, મક્ષિકાઓએ એ કામ નથી આવતા. એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા. આપણે સિંગના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ. સર્વભૂમિ ગોપાલ કી શા માટે પૃથ્વીને 1 ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી? આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતા ચાલ્યા જઈએ છીએ. એક કવિએ તો કહેલું કે હવે વાત કરે છે લેખક છોતરાની, એટલે કે મોટા ભાગે મગફળી હોય એ મૂલ્યવાન વસ્તુ છે, પરંતુ ગાય કે માખીઓ
એને ખાતા નથી, એને કામ ન આવે છોતરાને. એટલે શું થાય છે તો કે આપણે છોતાને એક જગ્યાએ કે ખૂણામાં કે દિવાલ પાસે કે ઢગલામાં નથી નાખતા, પરંતુ આપણે શું કહીએ છીએ, સિંગના જે છોતરા હોય એને સર્વત્ર વેરતા ફરીએ છીએ. એટલે કે બધી જ જગ્યાએ આપણે એને ઉડાડતા જઈએ છીએ. ઘણાની આદતો જોજો કે મગફળી ઉપર છોતરા ઉતારી નાખે, પછી શું કરે, ઉડાડી નાખે, ગમે ત્યાં ઉડે, પવનની દિશા હોય એ તરફ ઉડતા જાય. પછી એને એ જોવાનું ન હોય કે મારા છોતરા ક્યાં ઉડ્યા અને ક્યાં કચરો, ક્યાં ગંદકી ફેલાવી. આવી રીતે બધાની આદત હોય છે ઘણા લોકોની, અને સર્વત્ર વેરતા કરીએ છીએ. સર્વભૂમિ ગોપાલ કી. શા માટે પૃથ્વી 1 ચોરસ મીટર જેટલી પણ જગ્યા ફોતરા વીણી રાખવી? એટલે કહે છે કે આખી ધરતી છે ગોપાલની છે, એટલે કે ભગવાનની છે. તો પછી આપણે એક પૃથ્વીને 1 ચોરસ મીટર જેટલી જગ્યા, પૃથ્વીની 1 ચોરસ મીટર જગ્યા જેટલી, એટલે કે પૃથ્વીની એક નાની સરખી એવી જગ્યાને પણ આપણે કોરી શું કામ રાખી દઈએ? ફોતરા વિહોણી શા માટે રાખી દઈએ? ફોતરા વિહોણી એટલે કે ફોતરા વગરની શા માટે રાખી દઈએ? આખી પૃથ્વીને આપણે ફોતરાવાળી જ કરી નખાય ને. કારણ કે સર્વ ભૂમિ ગોપાલ કી, એટલે કે આખી ભૂમિ, આખી પૃથ્વી એ ભગવાનની છે. તો પછી ભગવાનની ભૂમિને ફોતરાવાળી તો કરવી પડે ને. આપણે બગીચામાં, કમ્પાઉન્ડમાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગખંડમાં, બધી જ જગ્યાએ, સર્વત્ર એટલે કે બધી જ જગ્યાએ ફોતરા વેરતા વેરતા ચાલ્યા જઈએ છીએ. અને એક કવિ એના માટે ખૂબ સરસ લખ્યું છે કે બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. અર્થાત અહીં કવિ શાયરે વ્યંગમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાં આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. એટલે કહે છે કે અહીંયા કવિ વ્યંગમાં શાયર કહે છે કે આપણને જિંદગી એટલી ટૂંકી હોય છે, છતાં પણ આપણને જિંદગીનો થાક અનુભવાય છે. મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા, ટહેલતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ તો. એટલે કે અહીંયા લેખક કવિને કહે છે કે મને પણ એવી ઈચ્છા થાય છે કે હું પણ કહી દઉં શાયરને કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા, ટહેલતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ. એટલે કે તમે બેફિકરાઈથી અગર જિંદગી જીવો તો તમે જિંદગીનો ભાર લાગે નહીં, તમે થાકો નહીં. કારણ કે તેને કોઈની ન પડી હોય, કોઈની જવાબદારી જ એણે નિભાવી હોય, પોતાની ફરજ જ, નૈતિક ફરજ જ ન નિભાવવાની હોય, તો પછી એને જિંદગીનો થાક કેવી રીતે લાગે? બેફિકરાઈથી જીવન જીવવું, જ્યારે મન થાય ત્યારે તે વસ્તુ કરવી, આવી જિંદગી જ્યારે જીવતા હોય ત્યારે જિંદગીનો થાક કેવો લાગે? ન લાગે. બીજા એક ફિલ્મી શાયરે પણ ગાયું છે કે દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. હવે દિલનું શું છે કે આપણામાંના કેટલાકની પાસે જ એ હોય છે, બધા પાસે નથી હોતું. વળી જેની પાસે હોય છે તેનું એ દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ. એટલે દિલના 1000 ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ, એવું તો સદભાગે કોક જ મળે છે. પણ ફોફા કે ટુકડે 2-4 હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા, એ ગીત તો આપણે ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ એમ છીએ, કારણ કે શૈશવથી વૃદ્ધાવસ્થા સુધી. અહીં લેખક છે બકુલ ત્રિપાઠી કહેવા માંગે છે કે જે સૌથી પહેલાં ફિલ્મી એક શાયરે ગાયું હતું કે દિલ કે ટુકડે હુએ હજાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. તો હવે એ સમય નથી કે દિલના 1000 ટુકડા થાય, કારણ કે હવે તો એવો સમય આવી ગયો છે કે હવે કોઈ પાસે દિલ હોતું પણ નથી. એવું તો બહુ ઓછું બને કે જેના પાસે દિલ હોય, અને હવે જેની પાસે હોય છે ને એની પાસે પણ એક જ વખત એ તૂટે છે અને તે જુવાનીમાં તૂટે છે. હવે આ જુવાનીમાં તૂટે એટલે દિલના ટુકડા 1000 ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ, એવું તો સદભાગ્યે કોકને જ મળે છે એવું. પણ ફોફા કે ટુકડે
દો એટલે કે ફોફા એટલે કે ફોતરા હોય એના ટુકડા આપણે ઘણા કરી શકીએ, એના 4-5 હજાર કરી શકીએ અને એ ગમે ત્યાં આપણે ફેંકી શકીએ, એને ગિરાવી શકીએ, એને ફેંકી શકીએ. તો આ ગીત છે એ આપણે ગૌરવપૂર્વક ગાઈ શકીએ અને તે પણ કહ્યું તો કે શૈશવથી વૃદ્ધાવસ્થા સુધી. કારણ કે ફોફાના ફોતરામાં જો સિંગ ફોતરા હોય કે બીજા કોઈ હોય તો એ ફોતરા છે એના ટુકડા આપણે ગમે ત્યાં ફેંકી શકીએ છીએ, ગમે ત્યાં 1000 ટુકડા કરી શકીએ છીએ. આમ આપણે આ ગીત અવશ્ય ગાઈ શકીએ છીએ, એના અધિકારી છીએ અને તે પણ શૈશવ એટલે કે બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી. એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજના કમ્પાઉન્ડમાં જ દેખાય છે, પણ ફોફા કે ટુકડે ઇધર ઉધર યહાં વહાં સબ જગહ. જોકે આ પણ એક પુણ્યવંતી જ પ્રવૃત્તિ છે, એમાં જીવદયા સમાય છે. ફોફાના ફોતરામાં જો શીંગ ફોતરા પણ હોય તો એના પર કીડીઓ આવે છે. ઘણીવાર તો કીડીઓ સહકુટુંબ મિત્રમંડળ સહિત આવે છે. હવે કીડી બિચારું નાનું જંતુ, આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલી વાળી ખિસ્સામાં રાખીને પછી મ્યુનિસિપલ કચરાપેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ. વિદેશોમાં આવો સજ્જડ નિયમ છે, પણ આપણે તો જીવદયાવાળા માનવીઓ રહ્યા. આપણે કીડી બહેનો બિચારી કેટલું ચાલીને છેક કચરાપેટી સુધી ક્યાં જાય, બિચારી થાકી ન જાય? એટલે જ આપણે દયા આણીને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ ભૂસું ચવાણું એના દાણા સર્વત્ર, એટલે કીડીઓ એ સર્વત્ર. આપણી લાગણીઓ સર્વવ્યાપી, આપણે ત્યાં કીડી, મકોડા, માખી, મચ્છર સર્વવ્યાપી. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુર જીવન જીવીએ છીએ. મૂરખ યુરોપ, અમેરિકાવાળા આ સમજી શકતા જ નથી. અરે રે, કારુણ્ય, કારુણ્ય, અપાર કારુણ્ય. લેખક અહીંયા ખૂબ સરસ હાસ્ય ઉત્પન્ન કરે છે અને કહે છે કે આપણે જે આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એ પુણ્યવંતી એટલે કે પુણ્ય આપનારી પ્રવૃત્તિ છે. શું કામ? તો કે એમાં પણ જીવદયા સમાયેલી છે. જુઓ, આપણે જે કાર્ય કરીએ છીએ ને એમાં દરેકમાં જીવ દયા તો રહેલી જ છે. લાગણીવાળા તો આપણે છીએ જ, સ્વાર્થીપણાને તો આપણે સ્વીકારતા જ નથી, એ તો પહેલે પણ કહ્યું. શું કામ? તો કે આપણે ફોતરાને જો સિંગ ફોતરા હોય તો આપણે એને કીડીઓ ખાઈ જાય, બરાબર, સિંગ ફોતરાને. પણ હવે ઘણી વખત જો કીડીઓ સહકુટુંબ સાથે આવે એટલે કે એની જાન લઈને આવે, એટલે કે ઘણી બધી કીડીઓ એકસાથે આવે એના મિત્રમંડળ સાથે સહિત, એટલે કે એની સાથે આવે. અને હવે બિચારી કીડી કેટલી નાની હોય, નાની જંતુ કહેવાય ને એને તો સાવ, એ બિચારી કેટલું બધું ચાલીને ક્યાં જાય. હવે આપણે ફોતરાને રૂમાલમાં બાંધીએ, પછી નાની પોટલી વાળીએ, પછી ખિસ્સામાં રાખીએ, પછી મ્યુનિસિપાલિટીના કચરામાં નાખી દઈએ. હવે આવા કચરાપેટીમાં આપણે નાખી દઈએ તો બિચારી કીડી કેવી રીતે જાય ત્યાં કને? એ કચરાપેટીમાં આવડે સુધી ક્યાં બિચારી ચાલીને જાય, થાકી ન જાય? આપણે તો આવું બધું વિચારીએ અને બિચારા જીવદયાવાળા માનવીઓ આપણે રહ્યા ને, એટલે આપણે કીડી બહેનોને બિચારીને કેટલું ચાલીને છે કચરાપેટી સુધી ક્યાં જાય એવું વિચારતા આપણે શું કરીએ, એને બધે જ આ ફોતરાઓની હોમ ડિલિવરી આપીએ છીએ. એટલે કે એ લોકોની જ્યાં વચમાં ઘર આવતા હોય ત્યાં આપણે બધી જગ્યાએ ફોતરા વેરાવતા હોઈએ છીએ. એટલે કે એ લોકોની હોમ ડિલિવરી આપણે આપીએ, બરાબર ને? એટલે આવી રીતે કીડીઓ પણ સર્વત્ર, એટલે કે બધી જ જગ્યાએ કીડીઓ હોય, ફોતરા પણ બધી જ જગ્યાએ સર્વત્ર, એટલે ફોતરાઓ પણ બધી જ જગ્યાએ, સેવ ભૂસું, ચવાણું, એના દાણા બધા જ બધી જગ્યાએ હોય. એટલે કીડીઓ પણ સર્વત્ર હોય, બધી જ વસ્તુ ઢોળાય અને બધી જ વસ્તુઓ પથરાયેલી પડી હોય જ્યાં ત્યાં, એટલે કીડીઓ તો આવવાની જ છે. એટલે આપણે એને હોમ ડિલિવરી જ આપી. આપણી લાગણીઓ પણ સર્વવ્યાપી હોય, કારણ કે આપણી લાગણી છે એ પણ એક બાજુ તો ન હોય ને, બધી જ બાજુ હોય. કીડી, મકોડા, માખી, મચ્છર બધાય પ્રત્યે એટલી જ લાગણી આપણી હોય. એટલે બધાને આપણું તો આપણે સાચવવાનું જોઈએ, બધા વિશે આપણે વિચારવાનું જોઈએ ને. એટલે આપણે તો બધી જગ્યાએ કચરો કરીએ, ચવાણું નાખી દઈએ, પછી સેવ ભૂસું નાખી દઈએ, ફોતરા નાખી દઈએ
આવી રીતે આપણી લાગણી સર્વવ્યાપી હોય. આપણે તો કીડી મકોડા માખી મચ્છર સર્વવ્યાપીને આપણે જોઈએ અને બધા એનું આપણે બધું ભલું કરીએ. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ અને આવી રીતે સહાનુભૂતિથી કેવા સરસ મધુર રીતે રહીએ છીએ, મીઠાશથી. સાચી વાત ને? હવે આ મૂરખ યુરોપ ને અમેરિકાવાળા આ ક્યાં બધું સમજી શકે? એ લોકોને ક્યાં ખબર હોય આ બધી વસ્તુની કે લાગણી શું છે, પરસ્પર કેમ રહેવાય, કેવું મધુર જીવન જીવાય, માખી મચ્છર બધા સાથે આપણે હળીમળીને રહેવાય, એવું બધું એ લોકોને ક્યાં ખબર પડે? એ તો આપણે છીએ કે આપણે લાગણીવાળા છીએ, આપણે એ લોકો બધાનું વિચારીએ છીએ. અરે રે કારુણ્ય કારુણ્ય, અરે અપાર કારુણ્ય, અરે કરુણતા તો જુઓ, કેવી કરુણતા છે નહીં? આપણે એટલી બધી કરુણતા રાખીએ છીએ ને આ લોકો જરાય સમજતા નથી. એ લોકોના મગજમાં તો લાગણી જેવું કાંઈ છે જ નહીં. એ લોકોના વિદેશોમાં તો આવા સજ્જડ નિયમો પડાય છે કે પોટલીઓ બાંધો, કચરા હાથમાં હોય તો એને તમે ખિસ્સામાં નાખો, પછી જ્યારે કચરા પેટી આવે ત્યારે એની અંદર જ નાખો, જ્યાં ત્યાં રસ્તા ઉપર તમે કચરો નાખશો નહીં, નકર દંડ ભરવામાં આવશે. આ બધા તો વિદેશોમાં નિયમો છે ને એને પાળવામાં આવે છે સજ્જડ રીતે. પણ હવે બિચારા એ લોકો ક્યાં આવી કરુણતાને સમજી શકે? એ લોકોમાં એટલી ક્યાં કેપેસિટી છે કે એ લોકો આ બધું સમજી શકે? એ તો આપણે જ સમજી શકીએ, આપણા ભારત દેશના વાસીઓ જેને સમજી શકે. સાચી વાત ને? હવે આગળ આપણે અભ્યાસ કરીએ. અને છાલ છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો એટલે છાલ. બને તો કેળાની, પણ નારંગીની, મોસંબીની કે નારિયેળની પણ ચાલે. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દઈએ એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. ઓલિમ્પિકવાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે, એટલે આપણો પત્તો નથી ખાતો, કાંસાનો ચંદ્રક પણ નથી મળતો. પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે ને તો ભારતીય ખેલાડીઓ જ સુવર્ણ ચંદ્રક મેળવે. બીજાઓને તો બિચારાઓને આવડે જ નહીં ને, કારણ પ્રેક્ટિસ જ નહીં ને. બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે બિચારાઓ. વાહ, કેટલું સરસ કટાક્ષ કરીને હાસ્ય ઉત્પન્ન થાય છે. અહીંયા જોયું ને કે અહીંયા લેખક આગળ કહે છે કે આપણી સંસ્કૃતિનો સૌથી પ્રથમ પાયો હોય ને તો એ છાલનો છે. એટલે કે છાલ બને ને તો કેળાની છાલ. બધી જ જગ્યાએ આપણે જોઈએ તો આપણને છાલ જોવા મળે છે. એ પછી કેળાની હોય, મોસંબીની, નારંગીની હોય કે નારિયેળની હોય, એ બધી જ છાલ ચાલે. આપણે આ બધી જ છાલો જોઈ શકીએ છીએ, પણ સૌથી બેસ્ટમાં બેસ્ટ હોય ને તો કેળાની. શું કામ? તો કે આ બધા જ પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, પણ ફેંકવા માટે કેળાની છાલ સર્વશ્રેષ્ઠ ગણાય. શું કામ? તો કે કેળું ખાઈ અને છાલ આમ ફટાક દઈને આપણે ફગાવી દઈએ છીએ, અને એ પણ આપણી રાષ્ટ્રીય રમત જ છે. શું કામ? કે આ બધાને આવડે અને બધાને ફાવે પણ ખરું. બધા પોતાના ઘરમાં કેળા ખાઈ અને આ ફટાક દઈને દૂર એટલી ઘા કરે ને કે સામે રોડ હોય એના વચ્ચોવચ્ચ પડી જાય, અને એમાં કોઈને કંઈ કરવાની જરૂર જ ન પડે. એટલે આપણી રાષ્ટ્રીય રમત છે. ઓલિમ્પિકવાળા દડા ફેંક ને ભાલા ફેંકની રમતો રાખે છે. હવે બિચારા ઓલિમ્પિકવાળાને શું ખબર હોય કે આ દડા ફેંક ને ભાલા ફેંકની રમતો ન રખાય, એની જગ્યાએ આ કેળાની છાલની રમત રખાય. હવે એ લોકો આવી રમતો રાખે તો એમાં આપણો પત્તો ક્યાં મળે? એટલે કે આપણને કેમ આવડે આવા ભાલા ફેંક ને દડા ફેંક ને? એટલે આપણો પત્તો તો ન જ મળે. હવે કાંસાનો ચંદ્રક પણ ન જ મળે ને. હવે આમાં આપણને પણ કેળાની છાલ ફેંકની જો સ્પર્ધા રાખે ને તો ભારતીય ખેલાડીઓને સુવર્ણ ચંદ્રક મળી જાય. એ 100%ની વાત છે. શું કામ? હવે બીજાને તો આવી કોઈ રમત આવડે નહીં ને. કેળાની છાલ ફેંકની રમત બીજા બિચારાને આવડે નહીં, કારણ કે પ્રેક્ટિસ જ ન હોય ને એ લોકોની. કારણ કે બીજા બધા દેશોના લોકો શું કરે તો કે કેળા ખાઈ છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકે અને પછી ડસ્ટબિન આવે ત્યારે ડસ્ટબિનની પાસે જાય અને એની અંદર મૂકી આવે. હવે બિચારા આવા લોકો હોય એને કેળાની છાલ ફેંક કેવી રીતે ફાવે? એ તો આપણને જ ફાવે. આપણી તો દરરોજની પ્રેક્ટિસ હોય ને, એટલે આપણને એમાં સુવર્ણચંદ્રક મળી જ જાય. હવે પણ આ લોકો ઓલિમ્પિકવાળા સમજતા જ નથી કે કેળાની છાલ ફેંક રખાય. એ લોકો દડા ફેંક ને ભાલા ફેંક એવું બધું રાખે. એવું બધું રખાય? આમ અહીં સુંદર હાસ્ય ઉત્પન્ન થાય છે વ્યંગ સાથે, અને કટાક્ષ પણ થાય છે જો આપણે સમજી શકતા હોઈએ તો.
મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢામોઢ સંભળાવ્યું, તાકાત હોય તો તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા, છે તાકાત? એ લોકોએ મને પૂછ્યું, વોટ ઇઝ ધ શેર સૂંઠ? મેં કહ્યું, કપાળ તારું કપાળ. મેં તો ઘરની ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બારી બહાર, બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચોવચ પડે, 2 ફૂટ આમે નહીં ને 5 ફૂટ તેમે નહીં, બરાબર રસ્તાની મધ્યમાં. કંપાસ લઈને માપી જોજો. કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે આપણી પાસે. સાંભળ્યું છે કે કેટલાક બાલમંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. અરે, બાળકોને સ્વચ્છતાની ટેવોએ પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારુણ્ય એ તો અનહદ. આહા. હવે અહીં બકુલ ત્રિપાઠી લેખક આનાથી પણ આગળ વધ્યા અને કહે છે કે હું એક વખત અમેરિકાના ખેલાડીઓને મેં કહ્યું કે મેં એને મોઢામોઢ સંભળાવી દીધું કે તાકાત હોય અને તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા. એટલે છે તાકાત તમારામાં? આવી રીતે એને એક પડકાર ફેંક્યો ત્યારે એણે લોકોએ શું પૂછ્યું લેખકને કે વોટ ઇઝ અ શેર સૂંઠ? હવે બિચારા એ લોકો ક્યાં સમજે આ શેર સૂંઢમાં. આપણે અહીંયા કને એક કહેવત છે કે તારામાં તાકાત હોય ને જો તારી માએ શેર સૂંઢ ખાધી હોય તો આ કરી બતાવ ચલ. એટલે કે તારામાં તાકાત હોવી જોઈએ કરવાની. આપણે કોઈને એક પ્રકારનો પડકાર ફેંકતા હોય ને એને ત્યારે આપણે આવું બોલતા હોઈએ છીએ. એક કહેવત છે આવી. તો અહીંયા કને એ લોકોને એમ કહે છે ને ત્યારે લોકો એને પૂછે છે વોટ ઇઝ અ શેર સૂંઢ? ત્યારે લેખક કહે છે, અરે કપાળ તારું કપાળ. અને લેખક આગળ કહે છે કે મેં તો ઘરની ત્રીજે માળેથી, ઘરની અંદરથી, એટલે કે એક તો ત્રીજો માળ હોય અને એમાં ઘરની અંદર હોય અને એ અંદરથી કેળાની છાલ એવા મિત્રોને પણ જોયા છે કે એવી ફેંકે કે જે છાલ બારીની બહાર, બાલ્કનીની બહાર અને બરાબર સડકની વચ્ચોવચ પડે, એટલે કે રસ્તાની વચ્ચોવચ પડે. 2 ફૂટ આમે ન પડે ને 5 ફૂટ આમે તેમે ન પડે, એટલે કે ક્યાંય આડી અવડી ન પડે ને વચ્ચોવચ જ પડે. હવે કંપાસ લઈને માપી જોજો. ક્યારેક તમને એમ લાગે કે આમાં કાંઈ ગોટાળો છે, આડી અવડી પડી છે, તો તમે માપી જોજો. એ નહીં જ પડી હોય. એટલી બધી પરફેક્ટ સ્થળ ઉપર પડે, એટલી પરફેક્ટ જગ્યા ઉપર પડે કેળાની છાલ. હવે કેળાની છાલ ફેંકનું પણ અજબનું કૌશલ્ય છે. એટલે કે આ પણ કૌશલ્ય તો આવડવું જોઈએ. આ પણ કૌશલ્ય બધામાં ન હોય, પણ આપણા ભારતીયોમાં તો આ કૌશલ્ય જોરદાર જોવા મળે અને અજબનું કૌશલ્ય જોવા મળે છે. અને આપણી પાસે જે સાંભળ્યું છે કે કેટલાક બાલમંદિરો આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. એટલે કે હવે ધીમે ધીમે આપણે જોઈએ છીએ તો નવી પદ્ધતિ અનુસાર બાલમંદિરોમાં આજે આપણે જોવા મળે છે કે સ્વચ્છતાના પાઠો ભણાવવામાં આવે છે નાના બાળકોને જ. ત્યારે આપણી જે સંસ્કૃતિ છે છાલ છોતરા અને ગોટલાની, એનાથી વિરુદ્ધની પ્રથા શરૂ થઈ ગઈ છે બાલમંદિરોમાં. કારણ કે આજે સરકારશ્રીના નિયમો મુજબ તેમજ ત્યાંના અભ્યાસક્રમમાં સ્વચ્છતાના પાઠો ભણાવવામાં આવે છે અને સ્વચ્છતાના પાઠોમાં બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવે છે. માટે હવે ધીમે ધીમે ભવિષ્ય એ ઉજ્જવળ થવાનું છે. માટે કહે છે લેખક લાસ્ટમાં કે પરિવર્તનનું કારણે એ તો અનહદ છે. આહાહા. એટલે કે હવે પરિવર્તન થઈ રહ્યું છે, એટલે કે હવે એકદમ સુંદર મજાનું અનહદ, એટલે કે જેની હદ નથી એટલું પરિવર્તન આવવાનું છે. આહાહા. અને અહીં લાસ્ટ આપણો આ પાઠ અહીં પૂર્ણ થાય છે. આમ આ પાઠ દ્વારા આપણે એક હાસ્ય પણ મેળવ્યું તેમજ એક વ્યંગ, એક કટાક્ષને પણ માણ્યો. આવી રીતે ખરેખર વ્યાસસ્તુતિથી ભરેલા આ એક પાઠને આપણે ખૂબ સારી રીતે માણ્યો, તેનું આહલાદક વર્ણન માણ્યું. મૂર્ખ યુરોપ અમેરિકાવાળા આ સમજી શકતા નથી. ઉપદેશને બદલે હાસ્ય વ્યંગ દ્વારા સમજાવતા લેખક મૂર્ખ જેવા નિંદનીય વિશેષણથી યુરોપ અમેરિકાવાસીઓની પ્રશંસા જ કરે છે. આ વ્યાસસ્તુતિ સમજજો. અહીંયા વ્યાસસ્તુતિનો પ્રયોગ થયેલો છે
કે વખાણ દ્વારા નિંદા અને નિંદા દ્વારા વખાણ એ કરવામાં આવેલું છે. વ્યાજસ્તુતિ અલંકાર એમ જ હોય છે કે કોઈની નિંદા દ્વારા પ્રશંસા તો કોઈની પ્રશંસા દ્વારા નિંદા થાય છે. અહીંયા સંપૂર્ણ પાઠમાં વ્યાજસ્તુતિ અલંકારનો પ્રયોગ થયેલો છે. આવી રીતે આ પાઠનું અસરકારક એવું હાસ્ય અને કટાક્ષ બંને આપણે જોઈ શકીએ છીએ. ચાલો હવે આ પાઠનો અભ્યાસ અહીં પૂર્ણ થાય છે, તો આપણે જરા તેમના અભ્યાસ અને સ્વાધ્યાય ઉપર એકવાર નજર ફેરવી અને તેની ચર્ચા કરી લઈએ. હવે આ પાઠની શબ્દ સમજૂતીમાં આપેલા છે સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને તળપદા શબ્દો. સમાનાર્થી શબ્દો છે મૂળ એટલે પ્રાચીન, મક્ષિકા એટલે માખી, નૂતન એટલે નવું, પ્રાચીન એટલે જૂનું, યથાશક્તિ એટલે શક્તિ પ્રમાણે, ડસ્ટબિન એટલે કચરા પેટી અને વિભૂષિત એટલે શણગારેલું. વિરુદ્ધાર્થી શબ્દો છે શ્રેષ્ઠ એટલે કનિષ્ઠ, નૂતન એટલે પ્રાચીન, પવિત્ર એટલે અપવિત્ર, ઉદાર એટલે કઠોળ, પ્રસન્ન અપ્રસન્ન, સદભાગ્ય દુર્ભાગ્ય, સહિત રહિત, ઉદાર અને કંજૂસ. તળપદા શબ્દો છે જડવું એટલે મળવું. અને સ્વાધ્યાયમાં વિકલ્પોવાળા પ્રશ્નો છે 4. તે 4 તમારે લખવાના છે ગુજરાતીની બુકમાં. ત્યાર પછી છે ક્વેશ્ચન 2. 2-3 વાક્યોમાં ઉત્તર લખો, એ પણ 2 છે તો બંને ક્વેશ્ચન લખવાના રહેશે. ક્વેશ્ચન 3 છે 7-8 લીટીમાં ઉત્તર આપો, એ પણ 2 છે તો એ પણ લખવાના છે. તો તમારે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા અને વિકલ્પોવાળા પ્રશ્નો પછી ક્વેશ્ચન 2 અને ક્વેશ્ચન 3 બંને લખવાના છે. તો આ પાઠનો સ્વાધ્યાય તમારે જલ્દીથી તમારી ગુજરાતીની બુકમાં લખી લેવાનો રહેશે. અને લખ્યા પછી ફોટો પણ મોકલાવવાનો છે, જેથી ખ્યાલ આવે કે તમારું બધું જ વર્ક છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. થેન્ક યુ.